શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 6 તંદુરસ્તી અને સ્વચ્છતા તાસ 8. વિદ્યાર્થી મિત્રો, તંદુરસ્તી અને સ્વચ્છતા આ પ્રકરણમાં આજે આપણે બે બાબત ઉપર ચર્ચા કરશું. એક છે આરામ અને બીજું છે બાહ્ય દેખાવ. કામ કઈ રીતે કરવું એના વિશે આપણે અગાઉ વાત કરી છે આરોગ્યના સિદ્ધાંતમાં. પણ કામની સાથે સાથે આરામ પણ જરૂરી છે. શરીર એક સાધન છે જેના દ્વારા આપણે અનેકવિધ કાર્ય કરીએ છીએ. આખો દિવસ કામ કર્યા બાદ શરીરમાં ટોક્સિક એસિડનું ફોર્મેશન થવાનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે થાક વર્તાય છે અને શરીરને આરામની જરૂર હોય છે. જો તે ન આપીએ તો આપણે બીમાર પડી જઈએ છીએ. આપણે જે પ્રાણવાયુ લઈએ છીએ કે પોષણ મેળવીએ છીએ એ બધાથી આપણને તાકાત મળે છે. સાથે સાથે અંદર આ બધી વસ્તુના વપરાશ પછી નેગેટિવ વસ્તુ જે ઉત્પન્ન થાય છે, જેને આપણે કચરો કહીએ, એ ઉત્પન્ન થાય છે. એના કારણે શરીરમાં ટેન્શનના કારણે પણ ક્યારેક એસિડનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે આપણને થાક લાગે છે. આપણું લોહી અને શરીરમાં એસિડની માત્રા વધવી ન જોઈએ. જો એ વધી જાય તો આપણે બીમાર પડી જઈએ. એટલે આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આરામ હરામે આપણે એવું સૂત્ર સાંભળ્યું હોય છે, એને આપણે સારું પણ ગણીએ છીએ, સારી વાત છે, પણ એને અમુક હદે લેવાનું છે. અતિ સર્વત્ર વર્જયતે એ પણ યાદ રાખવાનું છે. કામ પણ સતત અને લાંબા ગાળા સુધી જો ચાલુ જ રહેશે, વચ્ચે આરામ જ નહીં કરીએ તો પણ શરીરરૂપી સાધન થાકી જાય છે. એની અંદર કેમિકલના ફેરફાર થાય છે. તો આરામ કરવો જરૂરી છે. તો એ બાબતને બિલકુલ અવગણવાની નથી. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે અને તમે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થી છો. પરિવાર અને વ્યવસાય બંને ભૂમિકાઓ એકસાથે નિભાવવાની આવે ત્યારે સ્વાભાવિક રીતે માનસિક સ્ટ્રેસ થોડો વધારે હોય, શારીરિક શ્રમ પણ વધારે પહોંચવાનો જ છે. ત્યારે કઈ રીતે બંનેની વચ્ચે બેલેન્સ રાખવું એ જાણવું જરૂરી છે. સાથે સાથે જો સંચાલક તરીકે તમારી ભૂમિકા ભજવવાની હોય તો કર્મચારી પાસેથી ક્યારે, કેટલું અને કેવી રીતે કામ લેવું એ પણ વિચારણા માગી લેવો વિષય છે. તો એ બાબતે પણ આપણે ન્યાયસંગત રહેવાનું છે, સાયન્ટિફિક રહેવાનું છે, જેથી કરીને કર્મચારી થાક્યા વગર વ્યવસ્થિત કામ કરી શકે અને પોતાનું લેવલ બેસ્ટ એને સોંપાયેલા કામમાં એ આપી શકે અને એના આરોગ્યને બિલકુલ હાનિ ન પહોંચે. આરામ કરવો જરૂરી છે. શા માટે જરૂરી છે એનું વિજ્ઞાન પણ આપણે આગળ જોયું. પણ કઈ રીતે આરામ મેળવવો, કેટલો મેળવવો, એનું પ્રમાણ શું, તો એ કામના પ્રકાર અને પ્રમાણ ઉપર આધારિત રહેશે. સાથે સાથે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ પણ જોવી જોઈએ. આમાં કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે અંતર હોઈ શકે, બધાને સરખા નિયમ નહીં લાગુ પડે, છતાં એવરેજ આપણે સમજી શકાય અમુક વાત. અને આની સાથે સાથે પણ ક્યારેક ક્યારેક બીજા અનેક પરિબળો પણ કામ કરતા હોય છે. સામાજિક, આર્થિક, દરેક પરિબળ છે એ શરીરને અસર કરે છે. તો પહેલાં તો એ સમજવાનું છે કે આપણે કયા પ્રકારનું કામ કરીએ છીએ, એમાં કેટલી કેલરી વપરાય છે, કે શારીરિક આપણને તોડ પડે છે. સાથે સાથે આપણને જો બહુ વિચારશીલ કામ કરવાનું હોય તો થાક બમણો થઈ જાય. કારણ કે
આપણે જ્યારે મગજથી કામ કરીએ છીએ ત્યારે આપણે જે ખાઈએ છીએ ને એના 80% પોષણ લગભગ મગજ લે છે. અને મગજથી સતત ચિંતાવાળું કે વિચારવાવાળું કામ લઈએ તો મગજ થાકી જાય છે અને શરીર પણ થાકનો અનુભવ કરે છે. ક્યારેક સામાન્ય લોકો એવું સમજતા હોય છે કે શારીરિક કામ કરતા હોય એને જ થાક લાગે, પણ માનસિક કામ કરતા હોય એને વધારે થાક લાગતો હોય છે. જો આ વાતની આપણને ખબર હશે તો કર્મચારી તરીકે પણ આપણે આપણી જાતને અને શરીરને સમજી શકશું અને શરીરને જોઈતો આરામ સમજીને આપશું, સજાગતાપૂર્વક આપશું અને સંચાલક તરીકે ભૂમિકા ભજવતા હશું તો કર્મચારીની જરૂરિયાતને પણ સમજી શકશું. માત્ર સૂઈ જવું એ આરામ નથી, પણ આરામ ઘણી બધી રીતે મેળવી શકાતો હોય છે. તો આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવી જોઈએ, સમજવી જોઈએ, જાણવી જોઈએ. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે મજા નથી કે થાક લાગે છે તો એક જ સજેશન મળતું હોય છે કે સૂઈ જાઓ. પણ ખાલી સૂઈ જવું એ આરામ નથી. આરામ બીજી રીતે પણ મેળવી શકાય. તો આપણું કયા પ્રકારનું કામ છે અને કયા પ્રકારનો આરામ આપણા માટે જરૂરી છે એ પણ જાણવું જોઈએ. બાજુની ઇમેજમાં જરા તમે જુઓ, 7 પ્રકારે વ્યક્તિ આરામ મેળવી શકે છે. ફિઝિકલ એટલે કે શારીરિક કામ છે, થોડીવાર બંધ રાખવું, સતત શરીરનો ઉપયોગ થતો હોય તો. ક્રિએટિવ કામ હોય તો આમાં ગેરસમજ થઈ શકે. ઘણી વખત વ્યક્તિ એમ કહેતી હોય છે કે ક્રિએટિવ કામથી થાક દૂર થઈ જાય. સાચી વાત છે, પણ સતત નવું ક્રિએટિવ અને સર્જનાત્મક કામ વ્યક્તિના મગજને થકવી દે છે. પછી ક્રિએટિવિટીની ગુણવત્તા પણ ઘટતી જાય છે. તો બે ક્રિએટિવિટી વચ્ચે પણ થોડો અવકાશ હોય એ વ્યાજબી છે. તો પછીનું સર્જન છે સારું થઈ શકે. સ્પિરિચ્યુઅલ માનવામાં ન આવી વાત છે કે આધ્યાત્મિક કાર્ય કોઈક વ્યક્તિ કરતી હોય એ પણ સતત નથી કરવાનું. વળી પાછું યાદ દેવડાવું છું, અતિ સર્વત્ર વર્જયતે. સારામાં સારી બાબત પણ એમાં બ્રેક જરૂરી છે. આ બધી વસ્તુ અડધી કલાક ઇનફ. પછી આ બધી સ્પિરિચ્યુઆલિટીને જીવનમાં વર્તનમાં અપનાવવાની છે. 12 કલાક ધ્યાનની જરૂરિયાત નથી, પણ જે આપણે અડધીથી પોણી કલાક ધ્યાન કરીએ છીએ અને જે એનર્જી મેળવીએ છીએ એ એનર્જીનો સદુપયોગ આપણે આપણી ફરજ પૂર્તિના બધા કામો કે ભૂમિકાઓ છે નિભાવવામાં કરવાનો છે. યોગ્ય દૃષ્ટિકોણ કેળવવા માટે એનર્જી વાપરવાની છે. તો એ સાચા અર્થમાં સ્પિરિચ્યુઆલિટી કહેવાય. ઇમોશનલ સતત લાગણીનું જ્યાં કામ હોય ત્યાં પણ એક વ્યક્તિ સતત લાગણીસભર હોય અને સામેના સંબંધો તરફ ખેંચાતી હોય અને એવા કોઈ પ્રોફેશનમાં હોય તો એમાં પણ વચ્ચે બ્રેકની જરૂરિયાત છે. એક ઉદાહરણ તરીકે સમજીએ કે મંદબુદ્ધિના બાળકોની શાળા છે કે જ્યાં કામ કરતા કર્મચારી સતત પોતાની લાગણીને બાળક માટે વહાવડાવે છે, પણ સામેનું બાળક સમજતું નથી. સ્વાભાવિક છે, એ એની રીતે સ્વાભાવિક છે, સહજ છે. પણ સતત લાગણીવાળું કામ, ઇમોશનલ જેમ આપણે રહેતા હોઈએ, સામેવાળી વ્યક્તિને દુઃખી જોતા હોઈએ તો એ પણ થાક અપાવે છે. એમાં પણ બ્રેક જરૂરી છે. સેન્સરી કામ, સાંભળવાનું, સૂંઘવાનું, કોઈ પણ કામ છે, 5 સેન્સમાંથી કોઈ પણ હોય. સતત જોવાનું, ધારો કે અત્યારે કમ્પ્યુટર ઉપર બધાને બહુ કામ રહેતું હોય છે, કોઈ પણ કામ છે એ સતત ચાલુ રહેશે તો આપણી એ ઇન્દ્રિય થાકી જશે. એને આરામની જરૂરિયાત છે. સોશિયલ વર્ક, સામાજિક કાર્ય કરતા જે બધા છે સતત ખૂબ બધે ફરે છે, બધાને સમજાવે છે. સાથે સાથે એ વ્યક્તિ પણ સામાજિક છે, અનેક સામાજિક સંબંધો નિભાવે છે, ભૂમિકાઓ નિભાવે છે.
એમાં પણ એને વચ્ચે અવકાશની જરૂરિયાત છે, જેથી એ પોતાની જાત સાથે પણ ક્યારેક સંબંધ નિભાવી શકે. અને મેન્ટલ કામ, ચિંતનનું, વિચારનું, મનન કરવાનું કામ હોય સતત, એ વ્યક્તિ પણ થાકી જાય છે. કવિ હોય, લેખક હોય, કોઈ પણ હોય, જે સતત વિચારશીલ રહે છે, એ વ્યક્તિ પણ થાકી જાય છે. તો કયા પ્રકારનું કામ છે એ સમજી અને કઈ રીતે આરામ લેવો એ આપણે વિચારવાનું છે. થાકના કારણો જાણ્યા પછી હવે આરામ વિશે થોડું વિચારીએ તો આરામ કઈ કઈ રીતે મેળવી શકાય. જેમ કે કામનો પ્રકાર બદલી નાખવો. એક કામ ફિઝિકલ સ્ટ્રેન્થવાળું હોય તો બીજું આપણે મેન્ટલ સ્ટ્રેસવાળું કરી શકાય. મતલબ જેમાં માત્ર મગજની ભૂમિકા હોય એવું કામ કરી શકાય. ઊભા કામ કરતા હોય તો પછી નિરાતે બેસીને રોજની ઘણા લોકોને ડાયરી લખવાની ટેવ હોય છે, તો એ કામ કરી શકાય. એટલે એક શારીરિક કામ તો એક માનસિક કામ, અથવા તો એક કામ તમે મેન્ટલી સ્ટ્રેસવાળું કર્યું હોય તો બીજું ક્રિએટિવ કરી શકાય. કામ બંધ નથી કરી દેવું, પણ વારાફરતી કામનો ક્રમ એવો ગોઠવવો છે જેથી એક પછી એક કામ પણ થતા રહે અને આપણને ઓછામાં ઓછો થાક લાગે. બીજું, કામની ઝડપ ઓછી કરવી. ઘણી વખત એવા સંજોગો પણ હોય છે કે કામ બદલવું શક્ય નથી હોતું, ત્યારે એવું કરી શકાય કે કામની ઝડપ આપણે થોડી ઓછી કરી શકીએ. એનાથી પણ થાક આપણને થોડોક ઓછો લાગશે. દરેકનો રસ્તો હશે, થોડું વિચારવું પડશે, કંઈક મધ્ય માર્ગ આપણને મળી આવશે. નંબર 3, શારીરિક કામ પછી માનસિક કામ કરીને, એટલે કે આગળ આપણે વાત કરીએ એમ, એક શરીરને થાક અપાવે એવું હોય તો બીજું માનસિક કામ આપણે કરી શકીએ, જેમાં ખાલી મગજ કામ કરતું હોય. એમાં ક્રિએટિવ કામ હોય, લખવાનું કામ હોય, કાંઈ પણ હોઈ શકે, વાંચનનું કામ હોઈ શકે, કોઈ પણ કામ હોઈ શકે. એક ફિઝિકલ સ્ટ્રેન્થવાળું અને એક બીજું કોઈ પણ લઈ શકાય ખરું. આરામ મેળવવાની બાબતમાં જ આગળ વિચારીએ તો પદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવાથી ઘણી વખત એવું બને કે આપણે કોઈ કામ અમુક પદ્ધતિથી કરતા હોઈએ, પણ એ પદ્ધતિ થોડી જુદી હોય, કદાચ આપણી જાણકારી બહારની હોય અને આપણને એવી રીતે કામ કરવાની ટેવ હોય તો પણ થાક વધારે લાગી શકે. એના બદલે આપણે જાણવું જોઈએ કે આ કામ કઈ રીતે કરીએ તો ઓછો થાક લાગી શકે એમ છે. એ જાણી એ રીતે જો ફેરફાર કરી નાખીએ કામ કરવાની રીતમાં તો પણ આપણને ઓછો થાક લાગી શકે છે. ત્યાર પછી છે કામ સાથે સંગીત સાંભળવાથી. સંગીત એક એવી વસ્તુ છે કે એના તરંગો આપણા શરીર ઉપર અસર કરે છે. આપણા શરીરને એ તરંગોની અસરને કારણે અમુક આવેગો ઉપર, આપણા મસલ્સ ઉપર, મગજ ઉપર, મન ઉપર, વિચાર ઉપર અસર થાય છે. આપણું જે શરીર છે એ ઘણા બધા સાઉન્ડની સાથે સંકળાયેલું છે, એને અસર કરે છે. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે સમજવાનું છે કે અમુક પ્રકારના અવાજોનું ટ્યુનિંગ છે એ શરીરમાં બગડી ગયું છે. એટલા માટે જ આપણા ભારતીય સંસ્કૃતિમાં ભજનનો રિવાજ છે, કીર્તનનો પરંપરા છે, રાસ ગરબા, સાંજ પડે ઈશ્વરની સ્તુતિ આપણે કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આ બધી જ વસ્તુ આપણા શરીર ઉપર અસર કરે છે. ક્યારેક આપણને જો કામના સ્થળે શક્ય હોય તો મંત્ર બહુ જ ધીમા અવાજે ચાલુ રાખેલા હોય તો પણ ઓછો થાક લાગશે. અને બીજું છે યોગ્ય આયોજન સાથે કામ કરવાની શરૂઆત કરવાથી. કોઈ પણ કામ જ્યારે ચાલુ કરીએ અને જો ખબર હોય કે આ લાંબુ ચાલવાનું છે કે હંમેશા આપણે આ જ કામ આ રીતે જ કરવાનું છે, તો આયોજનપૂર્વક જો કામ થાય
એટલે કે પદ્ધતિ કઈ વાપરવી, સાધન કયું વાપરવું, કોઈ વ્યક્તિની મદદ લેવાની હોય તો એ, અને લાંબુ કામ હોય તો વચ્ચે વચ્ચે ક્યારે ક્યારે આરામ લેવો, કયા પ્રકારનો આરામ લેવો, કામ કેટલા સમયમાં પૂરું કરવાનું છે, આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જો સરસ આયોજન કરીને કામ કરીએ તો પણ આપણને ઓછો થાક લાગશે અને સાથે સાથે વચ્ચે આરામ પણ મળતો રહેશે. આમ કામની સાથે આરામ પણ ખૂબ જરૂરી છે. એ પ્રત્યે બેદરકારી રાખવી આપણને જરા પણ પાલવે એમ નથી. સાથે સાથે એક બીજી વસ્તુ વિચારી રહીએ, આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાની મહત્વાકાંક્ષાની પાછળ છે. દરેકને પોતાના ટાર્ગેટ છે, અલગ સમય સંજોગ છે, ત્યારે બની શકે કે ક્યારેક આપણા થાક ઉપર અન્યનું ધ્યાન ન જાય, ત્યારે આપણા આરામ માટેની જવાબદારી પણ આપણી રહે છે. ખાસ કરીને આપણા સમાજમાં બહેનોના આરામ પ્રત્યે થોડું દુર્લક્ષ સેવવામાં આવે છે. પરિણામે અમુક પ્રકારની બીમારીની શક્યતા રહે છે. એમાં પણ જ્યારે વ્યવસાયલક્ષી બહેનો હોય તો એને ડબલ ભૂમિકા નિભાવવાની હોય છે. ત્યારે એણે જાતે જ પોતાના આરામ બાબતે કેર કરવાની છે. બીજા લોકો કેર કરે એને સામેથી કે આરામ બાબતે એ સમય કદાચ હવે નથી રહ્યો, તો આપણે જ સમજીને બીજાને પણ એ વસ્તુને સમજાવીને કન્વિન્સ કરાવીને પણ આરામ બાબતે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે થોડી સજાગતા કેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થી તરીકે જ્યારે આગળ જતાં તમારે કોઈ સારી પોસ્ટ પર કામ કરવાનું થાય ત્યારે, અથવા તો સંચાલક તરીકે તમારે ભૂમિકા નિભાવવાની હોય ત્યારે તમારો બાહ્ય દેખાવ એ એક આગવું પાસું બની શકે છે. હવે એના પ્રત્યે પણ આપણે સજાગતા રાખવાની છે. અહીંયા ખોટો દેખાવ કે ફેશનની વાત નથી, પણ સુઘડતા અને વ્યવસ્થિતતાની વાત છે. વ્યક્તિત્વની પ્રથમ છાપની બાબતમાં બાહ્ય દેખાવનું મહત્ત્વ નકારી શકાય તેમ નથી. કારણ કે તમારા કામ, તમારા જ્ઞાન બાબતે લોકો પછી જાણશે, પણ સૌથી પહેલી છાપ તો તમારા બાહ્ય દેખાવ ઉપરથી જ પડવાની છે. એન્ડ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. અને બાહ્ય દેખાવમાં પણ આપણે આપણા જ્ઞાનના બેલેન્સનો પરિચય આપી જ શકાય. આજના યુગમાં વધુ ને વધુ મહિલાઓ વર્કિંગ વુમન બની રહી છે, ત્યારે આ બાબતને ગૌણ ગણી તેના પ્રત્યે દુર્લક્ષ રાખવું યોગ્ય નથી. એટલે કે જ્યારે આપણે વર્કિંગ પ્લેસ ઉપર જતા હોઈએ ત્યારે યોગ્ય આપણો બાહ્ય દેખાવ રાખવો જરૂરી છે. દેખાવની બાબતમાં ચાલશે એવું વલણ આપણને માટે યોગ્ય પ્રતિક્રિયા નહીં લઈ આવે, યોગ્ય પરિણામ નહીં લઈ આવે, યોગ્ય સ્થાન, માન, મોભો, દરજ્જો આપણે નહીં પ્રાપ્ત કરી શકીએ. બાહ્ય દેખાવમાં કઈ કઈ વસ્તુ આવશે? ત્વચા જે કુદરતી છે એ બાબતે ચિંતા નથી કરવાની. એના રંગ બાબતે પણ આપણી ત્વચા સ્વસ્થ લાગે, સુંદર લાગે, એ આપણે ધ્યાન રાખવાનું છે. સુઘડતા એ બહુ અગત્યની વસ્તુ છે. ડ્રેસિંગ કયા પ્રકારનું રાખવું એ આપણા ઓફિસના આપણું જે પોસ્ટ હોય એના મુજબ અલગ હોઈ શકે. કોઈ યુનિફોર્મ હોય તો એ, અધરવાઇઝ આપણી પોસ્ટ મુજબ આપણે ડ્રેસિંગ રાખી શકીએ. સાથે સાથે ઓફિસ એટિકેટ એટલે કે ત્યાં આપણે કોની સાથે કેવી રીતે બિહેવ કરીએ છીએ, કેમ બેસીએ છીએ, કેમ કામ કરીએ છીએ, બોડી લેંગ્વેજ આપણી આખી જે છે એ દરેક વસ્તુ આમાં આવી શકે. તો બાહ્ય દેખાવ એટલે ખાલી કપડાં નહીં, પણ આ દરેક વસ્તુ એમાં આવી જશે, જે બાબતે આપણે સજાગતા રાખવી જરૂરી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં સુઘડતાની આવશ્યકતા ઘણી વધારે હોય છે. વ્યક્તિ સુંદર હોય પણ સુઘડ ન હોય તો તેની છાપ સારી પડતી નથી. એટલે કે એના હેરકટથી લઈ અને
પગના નખ સુધી બધી જ વસ્તુ વ્યવસ્થિત કટિંગ કરેલી અને એકદમ સ્વસ્થ અને સ્વચ્છ હોય એ ખૂબ જરૂરી છે. કારણ કે સુંદરતા હશે પણ સુઘડતા નહીં હોય તો વ્યક્તિની છાપ સારી નથી પડતી, એ મેનેજેબલ નથી ગણાતી. વળી કર્મચારી એ કંપનીનો ચહેરો હોય છે. જ્યારે બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો એ જોવે છે કે આ કર્મચારી આ કંપનીનો છે, તો કંપની કેવા કર્મચારીને પસંદ કરે છે એના ઉપરથી કંપનીની પણ છાપ પડે છે. માટે જ કર્મચારીને કંપનીનો ચહેરો કહેવામાં આવે છે. કર્મચારી આ બાબત ભૂલવાની નથી અને એ ભૂમિકા નિભાવતી વખતે કંપનીની છાપ સારી પડે એ પણ એને જોવાનું છે. અમેરિકાની યુનિવર્સિટીએ સર્વેક્ષણ કરેલું, એમાં જાણવા મળેલું છે કે ગુડ લુકિંગ લોકોની ઇન્ટરવ્યૂમાં પસંદગી થવાની શક્યતા થોડી વધારે હોય છે. કારણ કે આ બધી વસ્તુની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે માનસિક અસર ચોક્કસ થવાની જ છે, આપણા પોતાના ઉપર પણ, સામેવાળા ઉપર પણ. તો આ વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખીને આપણે શક્ય એટલું વ્યવસ્થિત રહેવાની કોશિશ કરવાની છે અને કર્મચારીઓને પણ આ બાબતે જાગૃત કરવાના છે. યોગ્ય બાહ્ય દેખાવવાળી વ્યક્તિની અન્ય લોકો ઉપર સકારાત્મક છાપ પડે છે. એ પોઝિટિવ વલણ દેખાડે છે કે તમે તમારા શરીર માટે, તમારી જાત માટે હકારાત્મક છો અને હકારાત્મક વ્યક્તિ જે કામ કરે છે એ બધું જ કામ હકારાત્મક વલણથી કરે છે. પછી એ પોતાની ભૂમિકાનું, ફરજનું કોઈ પણ કામ કેમ ન હોય. હકારાત્મક વ્યક્તિ બધાને ગમે છે, એની પોઝિટિવ છાપ સામેની વ્યક્તિ ઉપર પડે છે. જે પોતાની જાતને માન આપે છે, યોગ્ય રીતે મેનેજ કરે છે, એ કદાચ પોતાની દરેક ભૂમિકાને પણ મેનેજ કરી શકે છે. આવું વલણ અને આવો એક વિશ્વાસ અને એક મનોવિજ્ઞાન પણ છે કે જે કોઈ પણ સંજોગોમાં પોતાની જાતને મેનેજેબલ રાખી શકે છે, એ કોઈ પણ ભૂમિકા વ્યવસ્થિત નિભાવી શકે છે. જે મેનેજમેન્ટ તમને નોકરીમાં રાખે છે એનો પણ તમારામાં વિશ્વાસ વધી જશે. કારણ કે મેનેજમેન્ટ ચોક્કસપણે માને છે કે જો તમે તમારા બાહ્ય દેખાવને નિયંત્રણમાં રાખી શકો છો તો તમે જિંદગીની તમામ બાબતોને નિયંત્રણમાં રાખી શકવા માટે સક્ષમ છો. કારણ કે જે વ્યક્તિ છે અનેક સંજોગોમાં આવવાની છે, પસાર થયેલી જ હોય, થતી પણ રહેતી હોય છે, છતાં પણ જ્યારે વર્કિંગ પ્લેસ ઉપર આવે છે ત્યારે એનું જે ફ્રેશનેસ છે કે એનો બાહ્ય દેખાવ છે એના બાબતે એ જો સજાગ રહેતી હોય કે એને એ ચોક્કસ ટાઈમે ચોક્કસ રીતે મેનેજ કરી શકતી હોય તો એ કદાચ વર્કિંગ પ્લેસની ભૂમિકા પણ ચોક્કસપણે નિભાવી શકે. નહીં તો ક્યારેક એવું બનતું હોય છે કે વ્યક્તિ અમુક સંજોગોમાં થાકી હારીને પોતાની જાત માટે દુર્લક્ષ સેવે છે. તો આવું થવાના કારણે એની છાપ ખરાબ પડી શકે છે. મેનેજમેન્ટનો વિશ્વાસ એના પર રહેતો નથી, કંપનીમાં એને યોગ્ય ભૂમિકા આપવામાં નથી આવતી. તો આ બાબતે ધ્યાન રાખવાનું છે. થોડું પોતાનામાં પરિવર્તન લાવીને આપણે આ બાહ્ય દેખાવનો લક્ષ્યાંક ચોક્કસ સિદ્ધ કરી શકીએ. આજના જમાનામાં સફળતા માટે યોગ્યતા અને સ્માર્ટનેસની સાથે સાથે બાહ્ય દેખાવ પણ અગત્યનું અંગ સાબિત થયું છે. કારણ કે એની માનસિક અસર થાય છે આપણા ઉપર પણ અને અન્યની સામે પણ, અન્યની ઉપર પણ થાય છે. આ વાતને આપણે ભૂલવાની નથી. પર્સનાલિટી ગ્રૂમિંગ અંગે સ્પેશિયલ કોર્સીસ પણ બહાર પડેલા હોય છે. આવશ્યકતા લાગે તો એ પણ આપણે ચોક્કસ અટેન્ડ કરી શકાય અને યોગ્ય સજાગતા કેળવીને જરૂરી ગ્રૂમિંગ આપણામાં કરીને આપણી પર્સનાલિટીને આપણા કાર્યને અનુરૂપ બનાવી શકાય, જેથી કરીને આપણે ધારેલી સફળતા આપણે યોગ્ય રીતે મેળવી શકીએ. અને આ પર્સનાલિટી ગ્રૂમિંગ એવી બાબત છે કે એનાથી સૌથી પહેલાં તો આપણને જ ખૂબ સારું લાગે છે, હળવાશ લાગે છે, આનંદ લાગે છે, સહજતા લાગે છે અને આનંદથી આપણે આપણું કામ કે ભૂમિકા વ્યવસ્થિત રીતે
નિભાવી શકીએ છીએ. તો તંદુરસ્તી અને સ્વચ્છતાની બાબતમાં આ બાહ્ય દેખાવ છે એ આપણને ચોખ્ખાઈ તરફ પણ પ્રેરે છે, સાથે સાથે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવામાં પણ પોતાની ભૂમિકા ભજવે છે. એ રીતે સમજીને યોગ્ય દૃષ્ટિકોણથી આપણે બાહ્ય દેખાવને કેળવવાની કોશિશ કરવાની છે. બાહ્ય દેખાવની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે વિનય વિવેક ખાસ જાળવવાનો છે. બાહ્ય દેખાવ મેળવવા જતાં વધુ પડતી ફેશન ન થઈ જાય એનો પણ ધ્યાન રાખવાનું છે કે ક્યારેક એ આપણું દેખાવ બગાડી શકે છે, આપણી છાપ છે એ વધારે કદાચ ઘટાડી શકે છે કે એના માટે ખોટી ઇમેજ ઊભી કરી શકે છે. આ બાબત પણ ભૂલવાની નથી. અને બરાબર જરૂરિયાત પૂરતી સુઘડતા, ડ્રેસિંગ અને એટિકેટમાં ધ્યાન રાખીને સંપૂર્ણતયા આપણે પર્સનાલિટી આપણા કામને અનુરૂપ બનાવવાની છે, જે અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ કાર્યસ્થળ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.